હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને બીપીએચ એટલે કે બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરટ્રોફી વિશે ટૂંકમાં જણાવીશ. પ્રોસ્ટેટ એ દરેક પુરુષોમાં આવેલ સેક્સ ગ્લેન્ડ છે. 50 વર્ષની ઉંમર પછી આ ગ્રંથિની સાઇઝમાં વધારો થાય છે, જેને બીપીએચ કહે છે. તેના લીધે પેશાબની નળી ઉપર દબાણ આવે છે. એના લીધે દર્દીને નીચે મુજબની તકલીફો થાય છે, જેવી કે પેશાબ અટકીને થવો, પેશાબ કરવામાં જોર લગાવવું પડે, પેશાબની ધાર ધીમી થવી, પેશાબ કરવા વારે વારે જવું પડે, રાત્રે સૂતા હોય તો પણ પથારીમાંથી ઉઠવું પડે, પેશાબ કપડામાં થઈ જવું, પેશાબમાં બળતરા થવી કે પેશાબમાં લોહી આવવું. જો આમાંના કોઈ પણ લક્ષણો હોય તો તમારે તમારી નજીકના યુરોલોજિસ્ટને બતાવવાની જરૂર છે. હવે તમને પ્રશ્ન એ થશે કે હું ડૉક્ટર પાસે જઈશ તો ડૉક્ટર મને ઓપરેશનની સલાહ આપી દેશે. તો પણ તમારે ગભરાવાની જરૂર નથી. જો તમને ઉપરના લક્ષણો હોય તો તમારે યુરોલોજિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ. આવા કેસમાં યુરોલોજિસ્ટ તમને સોનોગ્રાફી, યુરોપ્લોમેટ્રી તથા લોહી તથા પેશાબના અમુક રિપોર્ટ કરવાની સલાહ આપશે અને એ રિપોર્ટ મુજબ તમને જે દવાની જરૂર હશે એ દવા લખી આપશે. આજની તારીખે પ્રોસ્ટેટના 100 દર્દીમાંથી 90 થી 95 જેટલા દર્દીઓ એવા હોય છે જેમને દવાથી બીમારીમાં રાહત મળે છે. પણ જરૂરી છે કે બીપીએચની સારવાર સમયસર ચાલુ કરવી. જો તમે બીપીએચની પ્રોબ્લેમ હોય અને તમે એને અવગણશો તો એક સમય એવો આવશે કે તમને પેશાબની નળી પણ નાખવી પડે. તો મિત્રો, ડર્યા વગર સમયસર યુરોલોજિસ્ટની સારવાર લો અને બીપીએચમાં રાહત મેળવો.